નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 184 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 185મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું કે વર્ષભરમાં જે ચતુર્દશી આવે છે એના વ્રતની વિધિ અને તેનો મહિમા। હરિ ઓમ। સનાતનજી કહે છે, હે નારદ, હવે હું તમને ચતુર્દશીના વ્રત જણાવું છું, જેમનું પાલન કરીને મનુષ્ય આ લોકમાં સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરે છે। ચૈત્ર માસ શુક્લ ચતુર્દશીએ કંકુ, અગુર, ચંદન, ગંધ વગેરે ઉપચારો, વસ્ત્ર તથા મણિઓ દ્વારા ભગવાન શિવજીની બહુ ઉત્સાહથી પૂજા કરવી જોઈએ। ચંદરવો, ધજા અને છત્ર વગેરેથી માતુકાઓનું પણ પૂજન કરવું જોઈએ। હે વિપ્રવર, જે વ્રતી ઉપવાસ અથવા એક સમય ભોજન કરીને આ પ્રમાણે પૂજન કરે છે, તે આ પૃથ્વી પર અશ્વમેઘ યજ્ઞથી પણ વિશેષ પુણ્ય લાભ કરે છે। આ જ તિથિએ ગંધ, પુષ્પ વગેરે દ્વારા દમનગ એક છોડની પૂજા કરીને પૂર્ણિમાએ કલ્યાણ સ્વરૂપ ભગવાન શિવની સેવામાં સમર્પિત કરવો જોઈએ। વૈશાખ મહિનાની કૃષ્ણ ચતુર્દશીએ ઉપવાસ કરીને પ્રદોષકાળમાં સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરીને વિદ્વાન પુરુષે ગંધ વગેરે ઉપચારો વડે બીલીપત્રો દ્વારા શિવલિંગની પૂજા કરવી જોઈએ। શ્રેષ્ઠ બ્રાહ્મણોને નિમંત્રણ આપીને તેમને ભોજન કરાવ્યા બાદ બીજા દિવસે સ્વયં ભોજન કરવું। હે દ્વિજ શ્રેષ્ઠ, આ જ પ્રમાણે બધી જ કૃષ્ણ ચતુર્દશીઓમાં ધન અને સંતાનની ઈચ્છા રાખનાર પુરુષોએ આ વ્રત કરવું જોઈએ। વૈશાખ મહિનાની શુક્લ ચતુર્દશીએ શ્રી નૃસિંહ વ્રતનું અનુષ્ઠાન કરવું। જો શક્તિ હોય તો ઉપવાસપૂર્વક વ્રત કરવું જોઈએ અને શક્તિ ન હોય તો એક સમય ભોજન કરવું। સાયંકાળે દૈત્યસૂદન ભગવાન નૃસિંહને પંચામૃત વગેરેથી સ્નાન કરાવીને 16 ઉપચારથી તેમની પૂજા કરવી। ત્યાર પછી આ મંત્રનું ઉચ્ચારણ કરી અને ભગવાનની ક્ષમા પ્રાર્થના કરવી। હે દિવ્ય સિંહ, તમારી ગરદનના વાળ તપાવેલા સોના જેવા ચળકી રહ્યા છે, નેત્રો પ્રજ્વલિત અગ્નિ જેવા છે અને તમારા નખોના સ્પર્શ વજ્રથી પણ કઠોર છે। તમને નમસ્કાર છે। દેવેશ્વર ભગવાન નૃસિંહની આ પ્રમાણે પ્રાર્થના કરીને વ્રતી પુરુષે માટીની વેદી પર શયન કરવું। ઇન્દ્રિયો અને ક્રોધને વશ રાખીને સર્વ પ્રકારના ભોગોથી વિરક્ત રહેવું। જે દર વર્ષે આ પ્રમાણે વિધિપૂર્વક આ ઉત્તમ વ્રતનું પાલન કરે છે, તે સંપૂર્ણ ભોગો ભોગવીને અંતમાં શ્રી હરિના પદને પ્રાપ્ત થાય છે। હે મુનીશ્વર, આ જ તિથિએ ઓમકારેશ્વરની યાત્રા કરવી જોઈએ। જ્યાં ઓમકારેશ્વરના પૂજનનો અવસર દુર્લભ છે, તેમના દર્શનથી પાપોનો નાશ થાય છે। ઓમકારેશ્વરનું પૂજન, ધ્યાન, જપ અને દર્શન જે પણ કરી શકાય તે મનુષ્યોના માટે જ્ઞાન અને મોક્ષપ્રદ છે।
આ જ તિથિએ પાપનાશક લિંગ વ્રત પણ કરવું જોઈએ. આરા એટલે લોટનું શિવલિંગ બનાવીને તેને પંચામૃતથી સ્નાન કરાવીને પછી ચંદનનો લેપ કરવો અને વસ્ત્ર, આભૂષણ, ધૂપ, દીપ તથા નૈવેદ્ય દ્વારા તેમની પૂજા કરવી. જે આ પ્રમાણે સર્વ સિદ્ધિપ્રદ પિષ્ટમય આટાના શિવલિંગનું પૂજન કરે છે તે મહાદેવજીની કૃપાથી ભોગ અને મોક્ષ પ્રાપ્ત કરે છે. જેઠ મહિનાની શુક્લ ચતુર્દશીએ પંચાગ્નિનું સેવન કરવું અને સાયંકાળે સુવર્ણમય ધેનુનું દાન કરવું. આ રુદ્ર વ્રત કહેવાય છે. જે મનુષ્ય અષાઢ મહિનાની શુક્લ ચતુર્દશીએ દેશકાળમાં ઉત્પન્ન થયેલા ફૂલો દ્વારા ભગવાન શિવનું પૂજન કરે છે તે સર્વ સંપદાઓને પ્રાપ્ત કરે છે. હે દ્વિજ શ્રેષ્ઠ, શ્રાવણ મહિનાની શુક્લ ચતુર્દશીએ પોતાની શાખામાં બતાવેલી વિધિ પ્રમાણે પવિત્રોપણ કરવું જોઈએ. પ્રથમ પવિત્રકને 100 વાર અભિમંત્રિત કરી દેવીને સમર્પિત કરવું, સ્ત્રી હોય કે પુરુષ. જો તે પ્રતિત્રારોપણ રેશમી માળા અર્પણ કરે છે તે મહાદેવજીની કૃપાથી ભોગ તથા મોક્ષ પ્રાપ્ત કરે છે. ભાદરવા મહિનાની શુક્લ ચતુર્દશીએ ઉત્તમ એવા અનંત વ્રતનું પાલન કરવું જોઈએ. આ વ્રતમાં એક સમય ભોજન કરવામાં આવે. 1 શેર ઘઉંનો લોટ લઈ તેમાંથી ખાંડ અને ઘી દ્વારા માલપુઆ તૈયાર કરવા અને તે ભગવાન અનંતને અર્પણ કરવા. આ પહેલા કપાસ અથવા રેશમી સૂતરનું 14 ગાંઠો વાળીને ગંધ વગેરે ઉપચારોથી પૂજન કરવું. પછી જૂના સૂતરને હાથમાંથી કાઢી તેને કોઈ જળાશયમાં નાખી દેવું અને નવા અનંત સૂત્રને સ્ત્રીએ ડાબા હાથે અને પુરુષે જમણા હાથે બાંધી લેવું. લોટના માલપુઆ અથવા પીઠી બનાવીને દક્ષિણા સહિત તેનું દાન કરવું. પછી સ્વયં પણ મર્યાદિત માત્રામાં તેનું ગ્રહણ કરવું. આ પ્રમાણે આ વ્રતનું 14 વર્ષ સુધી પાલન કરવું જોઈએ. ત્યાર પછી તેનું ઉદ્યાપન કરવું. હે મુને, રંગેલા ચોખાનું સુંદર સર્વોત્ર ભમંડળ બનાવીને તેમાં તાંબાનો કળશ સ્થાપિત કરવો. તે કળશની ઉપર રેશમી પીતાંબરથી આચ્છાદિત ભગવાન અનંતની સોનાની સુંદર પ્રતિમા સ્થાપિત કરવી અને તેનું વિધિપૂર્વક યજન કરવું. આ ઉપરાંત ગણેશ, માતુકા, નવગ્રહ અને લોકપાલોનું પણ પૃથક પૃથક પૂજન કરવું. પછી હવિષ્યમ વડે હોમ કરીને પૂર્ણાહુતિ કરવી. હે દ્વિજોત્તમ, ત્યાર પછી જરૂરી સામગ્રીઓ સહિત શૈયા, દૂધ આપતી ગાય તથા અનંતજીની પ્રતિમા આચાર્યને ભક્તિપૂર્વક અર્પણ કરવી અને બીજા 14 બ્રાહ્મણોને મિષ્ટાન ભોજન કરાવીને તેમને દક્ષિણા દ્વારા સંતુષ્ટ કરવા. આ પ્રમાણે કરવામાં આવેલા અનંત વ્રતના જે આદરપૂર્વક પ્રત્યક્ષ દર્શન કરે છે તે પણ ભગવાન અનંતની કૃપાથી ભોગ અને મોક્ષના ભાગી થાય છે. તો અહીંયા નારદ પુરાણનો 185મો ભાગ સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 186મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું બાકી રહેલા મહિનાની ચતુર્દશીના વ્રત. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું
કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.